સૌ મિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આ તારીખ છે 21/9/2025 ને રવિવાર, ભાદરવા વદ અમાસ તિથિ છે. આજે શ્રાદ્ધ પક્ષ પૂર્ણ થાય છે. આજે છેલ્લો દિવસ છે શ્રાદ્ધનો. મહાલય શ્રાદ્ધ આજે પરિપૂર્ણ થઈ જવાના છે અને આવતીકાલથી માના નોરતા શરૂ થાય છે. નવરાત્રની બધાને ઘણી ઘણી શુભકામના. આખો નવરાત્ર નહીં પણ છેક લાભ પાંચમ સુધીના બધા કાર્યો તમારા ખૂબ શુભ નીવડે, ખૂબ ખૂબ સફળતા મળે. બધા જ દિવસે તમે આનંદ અને ઉત્સાહથી ઉજવો એવું હું આદ્ય શક્તિના ચરણમાં વંદન સાથે પ્રાર્થના કરું છું. આજના દિવસે દશા અમાસ છે, સર્વપિતૃ અમાસ છે, મહાલય શ્રાદ્ધ છે એ આજે પૂરા થાય છે. અમાસના દિવસે આજે પૂનમનું શ્રાદ્ધ આજે કરવાનું રહેશે. ગ્રહણ છે ભારતમાં દેખાવાનું નથી, એટલે કોઈ નિયમ પાળવાની જરૂર નથી. અમાસનું અને પૂનમનું શ્રાદ્ધ આજે જ કરવાનું રહેશે. આજે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે મિત્રો ખાસ કરીને મહાદેવના મંદિરે જજો, પીપળે પાણી ચડાવજો, દૂધ જવ પાણી ભેગા કરીને ચડાવજો. તે સિવાય ભગવાન શિવને પાણી ચડાવજો. આજે દરિયા કિનારે, નદી કિનારે જઈ શ્રાદ્ધ આદિ કર્મ કરો. તે સિવાય ગરીબોને, બ્રાહ્મણોને, ભોક્ષણકોને દાન દક્ષિણા આપો. જરૂરિયાતમંદ વ્યક્તિઓની મદદ કરો. આજના દિવસે જેટલું થાય એટલું કરો, પિતૃ પ્રસન્ન થશે. ઘરમાં શ્રાદ્ધ આદિ પણ આજે કરી શકો છો, તર્પણ વગેરે પણ કરી શકો છો. તો અમાવસ્યા છે, પિતૃની જ અમાસ સમજી લો. એનું જે કરશો ડાયરેક્ટ પિતૃને પહોંચતું હોય છે. ચોક્કસ કરજો. આજે ગ્રહણ પણ છે પણ આપણે ત્યાં દેખાવાનું નથી, એટલે નિયમ કોઈ પાળવાના નથી. આજે જોઈશું આજનો શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે અમાસ. અમાસ તિથિ આજે મળસ્કે 17 મિનિટથી શરૂ થાય અને આવતીકાલે મળસ્કે 1:24 પૂર્ણ થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે પૂર્વ ફાલ્ગુની. આ સવારે 9:33 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી બાળકનો જન્મ થાય અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શુભ યોગ. સાંજે 7:53 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો શુકલ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે ચતુષ્પાદ. આ ચતુષ્પાદ કરણ આજે બપોરે 12:48 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું નાગકરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે સિંહ. સિંહ રાશિના અક્ષર આવે છે મન એટલે સિંહ રાશિનો સ્વામી ભગવાન સૂર્યનારાયણ છે. પરંતુ મિત્રો, સિંહ રાશિ આજે બપોરે 3:58 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની કન્યા રાશિ ગણાશે. આ કન્યા રાશિનો અક્ષર આવે છે પઠણ. કન્યા રાશિનો સ્વામી બુધ ગણાય છે. રાશિ બદલાય છે, ધ્યાન રાખજો. આજે બપોરે 3:58 પછી જે બાળકનો જન્મ થાય એની રાશિ કન્યા ગણાય. આ કન્યા રાશિ 24 તારીખે મળસ્કે 2:56 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોને જન્મ થાય બધાની રાશિ કન્યા ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્રો કરણનું બહુ જ મહત્વ છે. એમાં જેનો જન્મ છે તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી, જેથી કરીને તમારું જીવન સરળ બની જાય. આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, તારીખ પ્રમાણે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજે સવારમાં ઉઠી આજનું શુકન કરી લો, જેથી કરીને આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થાય. આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય અનિવાર્ય સંજોગોમાં કોઈ ઇન્ટરવ્યૂ આપવા જરૂરી છે, કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે, કોઈ પરીક્ષા આપવા જરૂરી છે, કોઈ વિદેશમાં જરૂરી છે, કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, તો અમાસ બી છે અને શ્રાદ્ધ પણ ચાલે છે, એટલે કોઈ કાર્ય ન કરવા જોઈએ પણ કરવું પડે એમ જ છે. તો આજનું શુકન ચોક્કસ કરી લેજો. આપણી ચેનલ પર જઈ, જોગેસ્ટ ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈને જોઈને કરી શકો છો. તો તમારા કાર્યમાં સારી સફળતા મળે. એમ તો આજે રવિવાર છે તો ઘરેથી નીકળો છો તો પિતાને વંદન કરીને નીકળો, પિતૃના ફોટાને વંદન કરો, સૂર્યનારાયણ ભગવાનને પાણી ચડાવવાનું ભૂલશો નહીં. આજના દિવસે આખા પરિવાર સાથે બેસી અને મિત્ર વર્ગને પણ બોલાવીને ઘરે શ્રાદ્ધ આદિ કર્મ કરવું જોઈએ, બધાને ભોજન કરાવવું જોઈએ. એનાથી લક્ષ્મીદેવી ખૂબ પ્રસન્ન થાય છે. પિતૃની જે લક્ષ્મી છે ખૂબ પ્રસન્ન થાય છે. અમાવસ્યાના દિવસે બ્રાહ્મણોને ભોજન, ગરીબોને ભોજન, મિત્રોને ભોજન, સગાવાલા, કુટુંબ પરિવારને બધાને ભોજન કરવાનું એક અલગ મહત્વ છે. બહુ જ મોટો યજ્ઞનું ફળ પ્રાપ્ત થતું હોય છે. તો ચોક્કસ થાય તેટલું કરજો. દેવું કરીને દાન ન કરશો, તમારી શક્તિ પ્રમાણે કરજો. આજે કોઈ પણ કાર્ય કરવા માટેનો સમય જોઈ લે. સવારે 7:30થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 1:30થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 6થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 1:30થી બપોરે 3:30 આવતીકાલે મળસ્કે 1:30થી મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે મળસ્કે 4:30થી સવારે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કાર્ય કરો છો તો સારી સફળતા મળી શકે છે, પરંતુ શ્રાદ્ધ પક્ષ છે, અનિવાર્ય સંજોગોમાં કરજો. તે સિવાય મિત્રો, આવતીકાલથી નવરાત્ર શરૂ થાય છે અને અલગથી હું વિડીયો બનાવીને મૂકીશ.
પણ મને આજે કમેન્ટ્સમાં જય સોમનાથ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ લખવાનું ભૂલશો નહીં. તમારા બધાનો ખૂબ આભાર માનું છું. જેણે જેણે મને યુટ્યુબ ઉપર કોમેન્ટ્સ કરી છે એ બધાને ખૂબ ખૂબ. તમે જે ભગવાનને માનતા હોય તેનું નામથી કોમેન્ટ્સ કરી દો, મને કોઈ વાંધો નથી. પણ હું ભગવાનને પ્રાર્થના કરીશ તમને 100% કામ થાય, તમારું બધી ઈચ્છાઓ તમારી પરિપૂર્ણ થાય. ઘણા જય શ્રી રામ લખે છે, ઘણા રાધે કૃષ્ણ લખે છે, ઘણા શ્રી કૃષ્ણ લખે છે, જય શ્રી કૃષ્ણ લખે છે, કોઈ ઓમ નમઃ શિવાય લખે, કોઈ જય સોમનાથ, પિતૃદેવો ભવ, માતૃદેવો ભવ લખે છે. જેણે જે પણ કોમેન્ટ્સ કર્યો એને હું પ્રેમથી સ્વીકાર કરું છું અને ભગવાનને હું પ્રાર્થના જ કરું છું, તમારા ભગવાનને જ, કે તમારું કાર્ય જલ્દી સિદ્ધ કરે. ફરી પાછા આપણે નવા વિડીયો સાથે મળશું. તે પહેલાં ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર ભાદ્રપદ માસે શુભે કૃષ્ણ પક્ષ અમાવસ્યામ ભાનુવાસરવિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र वृंदानां जन्म समय, जन्म कुंडली मध्ये स्थित ग्रहः, गोचर ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम, मम सकल मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ, વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ.
હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રિય મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.